તો ખેડૂત મિત્રો, મારે એક વાત કેવી છે. અત્યારે તમને પરિસ્થિતિ ખબર જ હશે કે ડીઝલ પેટ્રોલની કેવી થઈ હતી, કે તંગી થઈ જઈ હતી, એના ભાવ વધી ગયા છે. પછી આ સોના ચાંદીમાં પણ ભાવ વધી ગયા છે. પછી જે આપણે ફૂડ બૂડ આવે એ બધામાં પણ ભાવ વધી ગયા છે. બધી વસ્તુના અત્યારે દાખલા તરીકે ભાવ વધે જ છે. 12 મહિને થોડા ઘણા વધી જ જાય છે. પણ એક વસ્તુને જ નથી વધતા, જે ખેડૂત પકવે એ. ખેડૂત જે વસ્તુ પકવે એના ભાવ કોઈ દી નથી વધતા. હા, પણ જે બીજી બધી વસ્તુ છે એના વધી જાય ને. ખેડૂતને જે અંદર નાખવાનું આવે, ખાતર છે, પછી આપણે જે દવાઈઓ એ બધી વસ્તુ નાખે એના ભાવ વધી જાય. પણ જે ખેડૂત પકવે એના ભાવ નથી વધતા. તમે એ વિચારો કે ઘઉંના તમે વિચારો કે 300 થી 500 વચ્ચે જ રહે, કાં વધીને 400 થી 500 વચ્ચે રહે. કોઈ દિવસ એના ભાવ વધ્યા નથી. ઘણા ટાઈમથી 400 થી 500 400 થી 500 હાલ્યા આવે છે. પણ બીજી બધી સામે વસ્તુના કેવા ભાવ વધી ગયા. ડીઓપી, યુરિયા, પછી જે આપણે બીજી દવાઈઓ નાખવાની આવે બધીના ભાવ વધી ગયા. જે આ ડીઝલ પેટ્રોલના પણ વધ્યા છે, સોનાના પણ વધ્યા છે, બધી વસ્તુના ભાવ વધ્યા. ખાલી એક ખેડૂતની વસ્તુના ભાવ નથી વધ્યા. એટલું વિચારીને રાખજો, યાદ રાખજો તમે કે ડીઝલ પેટ્રોલમાં જે પરિસ્થિતિ થઈ હતી ને એ તો કંઈ ન કહેવાય. જેથી ખેડૂતે એમ કહી દીધું ને કે ભાઈ મારે માલ નથી વેચવો, જવા દો, તેથી જે પરિસ્થિતિ આવશે ને એ પરિસ્થિતિનો તમને વિચારજો ખાલી શું પરિસ્થિતિ આવે. તમે જે હોનાની ડીશ લઈને ખાવા બેસતો ને, હોનાની ડીશ લઈને, તો એ ડીશમાં ખાવા ધાન નહીં હોય. જેથી ખેડૂતે એમ કહી દીધું ને કે ભાઈ નથી વેચવી મારે વસ્તુ, એટલું તમે યાદ રાખી લેજો.